સુરતમાં 31st ને લઈ ખટોદરા પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે। ખટોદરા પોલીસે 2.50 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો અને કાપડના પાર્સલની આડમાં દારૂ લાવવામાં આવ્યો હતો। સુરતમાં 31st ને લઈ ખટોદરા પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે। ખટોદરા પોલીસે 2.50 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો અને કાપડના પાર્સલની આડમાં દારૂ લાવવામાં આવ્યો હતો। કુરિયર પાર્સલ બોક્સ અને કાપડના પાર્સલમાં દારૂની બોટલો મૂકવામાં આવી હતી। માર્કર વિસ્તારમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે પાર્સલમાંથી 1352 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી। ખટોદરા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફને બાતમી મળેલી હતી કે ગઈકાલના રોજ સાંજના ટાઈમે મુંબઈથી પાર્સલમાં કપડાના પાર્સલના કવર હેઠળ વિદેશી દારૂ મુંબઈથી આવી રહ્યો છે। જે બાતમી આધારે ટ્રાન્સપોર્ટના ગોડાઉન પર રેડ કરવામાં આવતા કપડાના કવરિંગ કરેલા કપડાના પાર્સલ છે તેવા પ્રકારના કવરિંગ કરી અને ઇંગ્લિશ દારૂનો 2,52,000નો મુદ્દામાલ ખટોદરા પોલીસ સ્ટેશને સીઝ કર્યો છે અને ત્યાંથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।